મહેસાણાના ઊંઝા તાલુકાના એઠોર ગામમાં આવેલી એમ ટ્રેડર્સ નામની ફેક્ટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે। સોલવન્ટ પ્લાન્ટ મારફતે માટીમાંથી દિવેલ છૂટું પાડતી આ ફેક્ટરી હવા અને જળ પ્રદૂષણ ફેલાવતી હોવાના આરોપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફેક્ટરીના કારણે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ફેક્ટરીના માલિક ધર્મેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે પ્લાન્ટમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સરકારી લાયસન્સ તેમજ નિયમો મુજબ જ કામગીરી ચાલી રહી છે। તેમણે હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી છે। સમગ્ર મામલે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। तो ये लोग खोटो भ्रम उभो करे छे। एक्चुअली अमारी फैक्टरी केमिकल फैक्टरी छे ज नहीं। अमारी फैक्टरी एग्रोबेज छे कि जे रीते गुजरात में दिवेल ना प्लांट होय, क्रशिंग ना, रायडा ना होय, ए बधी ऑइल मिलो में जे प्रोसेस अमे करीए छे ए प्रोसेस ए मिलो वाळा करे ज छे। ए लोको खोरमांथी तेल काढे छे, एमना जे निकळेला खोरमांथी तेल काढे छे, अमे माटीमांथी तेल काढीए छीए। बाकी प्रोसेस तो बधी सेम ज छे। आ कोई केमिकल प्लांट नहीं। ये प्रदूषण कारणे त्या आगळी वसवाट करता तमाम परिवारों, पशुपालननो धंधो करता होय तमाम अने खेडूतो छेल्ला घणा वर्षोथी परेशान छे अने छेल्ला 6 वर्षथी तो एटલું प्रदूषण छे के त्या आगळी जे प्रदूषण फैलाय छे तेना कारणे त्या आगळी रहता तमाम परिवारों बीमार पड़े छे, पशुओ पण बीमार पड़े छे अने जीवलेण बीमारीओ थई रही छे। तो आज महेसाणा कलेक्टर साहेब ने अमे आवेदन पत्र आप्युं छे અને જો આવેદન પત્રની અંદર અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર અમે ભૂખ હડતાલ તેમજ ઠાકોર સમાજના તમામ સંગઠનો ભેગા થઈ અને આંદોલન પણ કરવાની અમે ચીમકી આપી।